નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી અને સુરેન્દ્રનગરના કોંડ ગામનો એ મુદ્દો કે જ્યાં ખેતરોમાં ખેડૂતોની પરમિશન વગર જબરજસ્તી વીજ થાંભલા નાખવાનો આ મુદ્દો કે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અને ઘણા સમયથી કોંડ ગામના જે ખેડૂતો છે તે લડત આપી રહ્યા છે આ મુદ્દે. અને ખેડૂતોની એક જ માંગણી છે કે જમીનનો એ ટુકડો ભલે લઈ લીધો અને ભલે થાંભલા નાખી રહ્યા છો, પણ જે વળતર અમને મળવું જોઈએ, અમારા હકનું એ વળતર પહેલા આપો. ત્યારે ખેડૂતોએ જ્યારે ઉગ્રપણે વિરોધ કર્યો ત્યારે પોલીસ દમન થયું અને લગભગ 200 જેટલા ખેડૂતોની અટકાયત કરવાથી લઈને હવે કલેક્ટર કચેરીએ જ્યારે ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને એક રેલી સ્વરૂપે આખું જે વિરોધ છે તે નોંધાવ્યો હતો. એના પછી હવે કલેક્ટરને મળીને પછી આગળ હવે આ મુદ્દામાં શું કરવા જઈ રહ્યા છે કોંડ ગામના ખેડૂતો, તેને લઈને વાત કરીશું. તો આપણી સાથે ભરતસિંહ ઝાલા જોડાયા છે કે જે કોંડ ગામના ખેડૂત આગેવાન છે. ભરતભાઈ, સ્વાગત છે આપનું નિર્ભય ન્યૂઝમાં. ખૂબ ખૂબ આભાર આપનો. બિલકુલ ભરતભાઈ, હવે આખો જે મુદ્દો જે છે એ મુદ્દાને આપણે સમજીશું, પણ હવે જ્યારે કલેક્ટરને રજૂઆત કરી છે તો કલેક્ટર દ્વારા આપને શું કહેવામાં આવ્યું છે અને હવે આ મુદ્દે જે છે તે આગળ કઈ રીતે વધવા માંગો છો? કલેક્ટર દ્વારા મગનું નામ મરી નથી પાડવામાં આવ્યું. ખેડૂત આગેવાન અને કાયદાના નિષ્ણાત ડોક્ટર જયેશભાઈ પટેલે કાયદાકીય છણાવટ કરી કે પાવર ગ્રીડ કંપનીએ જ્યારે જાહેરનામું બહાર પાડ્યું તે પહેલાના નિયમો એટલા છે. એમાં પંચ રોજ કામ કરવું, ખેડૂતોને જાણકારી આપવી, ગ્રામ સભા ભરવી, ગ્રામ સભામાં સરકારી તંત્રની હાજરી, એવા 1 થી તે લગભગ જે કાયદાની અંદર જે આવતા હતા એ સવાલો કરતા કલેક્ટરે એક પણ સવાલનો જવાબ આપ્યો નથી. બીજું દુઃખ સાથે કહેવાનું કે નામદાર સુપ્રીમ કોર્ટનું મીડિયા દ્વારા બહાર આવે છે, વિધાનસભા બહાર આવે છે, ગુજરાત હાઈકોર્ટની અંદર પણ ઓન કેમેરા આ બધી મુદ્દા આવે છે. તો મીડિયા, અમે જે રજૂઆત કરીએ મીડિયામાં આવવા દો, ત્યારે એસપી સાહેબે ચોખ્ખી ના પાડી કે મીડિયાનું કવરેજ આવવા દેવામાં નહીં આવે, ખુલ્લી દાદાગીરી. ત્યારે અમારે સવાલ એ હતો કે ગમે તેમ કરીને કલેક્ટર સાહેબને રજૂઆત કરવી, કાયદાની જોગવાઈનું અમલ કરવાની જવાબદારી એમની રહેશે. એ છણાવટ કરી છતાં છેલ્લે મગનું નામ મરી કલેક્ટરે હજી સુધી પાડ્યું નથી. ડેલુ સાહેબ સાથે વાત કરતા ડેલુ સાહેબને અમે કીધું કે તમે ગરીબ જે લોકોએ ચોરી કરી હતી અને દાગીના પાછા આવ્યા એ બહેનોને તમે દાગીના અપાયા, પણ અત્યારે દુઃખની વાત છે કે જે ખેતરના તમે ઝાપા તોડ્યા, હંમેશા ચોરને પોલીસ પકડે, આ તો પોલીસ ખુદ ગેટના આ તારા તોડી અને ઘૂસી ગઈ. તો આ બાબતે તમે શું કરશો? ત્યારે ડેલુ સાહેબે એટલું કીધું કે જે ખેડૂતો ઉપર અત્યાચાર થયો છે એ અમને જો ફરિયાદ કરશે તો અમે એની તપાસ કરશું. ટૂંકમાં તમને ખાસ મયુરીજી કહું કે ગઈકાલની જે કલેક્ટર કચેરીનો જે ખેડૂતોનો નૈતિક જુસ્સો હતો, આક્રોશ હતો અને ખૂબ સંવેદના, સહાનુભૂતિ અને માનવીય અભિગમ કલેક્ટર કચેરીમાં ક્યાંય દેખાયું જ નથી. કાયદાના નિષ્ણાત કલેક્ટર એટલે ડિસ્ટ્રિક્ટ જજ કહેવાય. ડિસ્ટ્રિક્ટ જજની આ બધી જવાબદારી હોય, જન સુનવાઈ કરાવી, કંપનીને બોલાવી, ખેડૂતોને બોલાવવા. અને સ્પષ્ટ તમને કહું છું કે ડિસેમ્બર મહિનામાં જાહેરનામા, અલગ અલગ જાહેરનામા બહાર પડ્યા. જાહેરનામાની અંદર સમગ્ર ભારતના 22 રાજ્યોના ગામ આપ્યા છે. એક પણ જાહેર નંબરમાં ખેડૂતોનો સર્વે નંબર આપ્યો નથી. સર્વે નંબરમાં ખેડૂતોને વ્યક્તિગત જાણ કરવી પડે, ખેડૂતો સાથે બેઠક કરવી પડે, કેટલા ઝાડવા છે, કેટલી પહોળાઈ, કેટલી ઊંડાઈ વગેરે. પછી બીજું દુઃખની વાત તમને કહું, કોરિડોર એરિયાથી બહાર જો વાહન ચલાવે તો એનું ભાડું આપવું પડે. આજે છેલ્લા 15 દિવસથી આજે આંદોલન ચાલુ થયું, 6 થી 7 દિવસ થયા, પોલીસે દમન કર્યું અને વીજપોલ કંપનીએ વીજપોલના થાંભલા નાખ્યા. એ ખેડૂતોને ખેતરમાં જવા દેતા નથી. અમે મીડિયા અને અમે હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ તરીકે સાથે ગયા અને વિડીયો પણ અમે વાયરલ કર્યા. પણ કાલે એમાં સ્પષ્ટ સાહેબને કીધું. બીજી વસ્તુ કે તમે પૈસાની વાત નથી કરતા. ટ્રી પેરિકેશન, એ સત્વારા બહેનોએ અમને રોતા વાત કરી કે અમે 4 થી 5 લાખ રૂપિયા લોન લીધી. એ લોન લઈને જામફળ વાયા અને ટ્રી પેરિકેશન કરી. 10 વીઘાના ખેતરમાં 4 વીઘા ખેતરની તો વાટ લગાવી દીધી છે. એ પૂરતું નથી, બાકીના આજુબાજુના ખેતરમાં હજી વાવવામાં ચાલે છે.
તો શું આ તમારા બાપનું રાજ છે? તમે SIR નો કાયદો લાવી અને 15 દિવસોને કાઢી નથી મેક્યા. અને શું અમને આ કોંડ ગામના જે 2000 વર્ષથી અમારું ગામનું જે અમારી મૂળ થાંભલી છે એને તમે હટાવવા માંગો છો? આ તો હું તો તમને સ્પષ્ટ કહું છું કે ટોટલી સ્ટેટ સ્પોન્સર આતંકવાદ કહેવામાં મને કઈ જરાય વાંધો નથી. સ્ટેટ સ્પોન્સર આતંકવાદ કહેવાય ખેડૂતો ઉપર. અને આજે શરમ છે કે કોઈ બોલવાનું નથી, કોઈ સુપ્રીમ કોર્ટમાં ટ્રીટ કરવાનું નથી, કોઈ હાઈકોર્ટમાં કોઈ જવાવાનું નથી, અને ખેડૂતોને કોઈ ઉપર ભરોસો નથી રહ્યો. કોઈ ઉપર ભરોસો નથી રહ્યો. આ સ્વયંભૂ આજના દિવસે હું 2 દિવસ કોર્ટમાં ગયો તો 2 મહિના પહેલા કોર્ટમાં મેં મીટિંગ કરી હતી અને કીધું કે આપણે આને ન્યાયના હિતમાં લડવી. અને આમાં 2 જ લડત છે, એક જન આંદોલન અને બીજું ન્યાય. અને સારા જજ આવે અને જો સારો ઓર્ડર કરે તો લગભગ સુરેન્દ્રનગર નહીં, ગુજરાતના 22 કલેક્ટરો જેલ ભેગા થાય. બિલકુલ, પણ ભરતભાઈ, હવે પાવર ગ્રીડ કંપની દ્વારા કેવિયેટ અરજી પણ કરી દેવામાં આવી છે. તો એ કેવિયેટ એટલે અરજી કરી છે એ એટલે એ પહેલા તો આપણે જે આપણી દર્શકો છે એમને આપણે સમજાવીએ કે એનાથી તમને કેવું નુકસાન થશે. હવે આ કેવિયેટ અરજી જે કરવામાં આવી છે અને એ વાતને લઈને પછી હવે આગળ તમે શું વિચારી રહ્યા છો કે શું કરવા જેવું છે આમાં? અમારા જેવા લોકો જ્યારે અમે વર્ષોથી લડવી છે અને હજી સુધી કોઈ હાર્યા નથી. ખેડૂતોના આપઘાતનો અટકાવવાનો મુદ્દો હોય, પાક વીમો મુદ્દો હોય, ફ્લડનો મુદ્દો હોય, એ તમામ મુદ્દે જ્યારે ડોક્ટર મુકુલ સિંહા સાહેબ હતા ત્યારે આપણે બધા કેસ જીત્યા છે. અત્યારે અમારી મજબૂરી છે કે અમારી પાસે કોઈ સારા વકીલ નથી અને અમારી પાસે પૈસો નથી, એટલે અમે કોઈ બહુ મોટી ફાંકા ફોદારી કરતા નથી. પણ કેવી અરજી અમને એવું લાગ્યું કે અમારા જેવા ત્યાં પહોંચ્યા છે, એટલે નામદાર હાઈકોર્ટની અંદર સારા એડવોકેટે રોકી સારું ડ્રાફ્ટિંગ કરી અને કોર્ટમાં રજૂઆત કરશે. બહુ સારું કર્યું. કેવિયેટ અરજી એ પણ આપણો એક અધિકાર પ્રાપ્ત કરવાનો ભાગ છે. કોર્ટમાં કેવિયેટ અરજી કરી કે ખેડૂત આગેવાનો અને અન્ય સંગઠનો નામદાર અદાલતમાં આપની સમક્ષ આ ફરિયાદ કરશે તો અમને સાંભળવા. તો આપણે સ્પષ્ટ કહીશું કે બહુ સાચી વાત છે સાહેબ, નામદાર અદાલત સમક્ષ એમને શું શું કર્યું એ નામદાર અદાલત સમક્ષ જાહેર કરે, અને શું નથી કર્યું એ જે ખેડૂતો સ્વયંભૂ, વ્યક્તિગત, સામૂહિક કે જે સંગઠનના ભાગરૂપે જે લડતા માંગતા હોય એ રજૂઆત કરશે. એવી ટીમને એ કરી છે કે અમે જાહેરનામા અંતર્ગત અમે ખેડૂતોનું આ કામ કર્યું છે. અમે કહીશું કે જાહેરનામું આ છે, તમે ક્યારે જન સુનવાઈ કરી? કલેક્ટરને કાલે અમે એ જ કીધું, તમે કઈ તારીખે કેટલા ખેડૂતોના કેટલા ગામની જન સુનવાઈ કરી, કેટલી પોલીસ રેકોર્ડ આપે, પોલીસનું બંધારણીય રીતે તમે ક્યારે એમનો બંદોબસ્ત માંગ્યો, પોલીસ બંદોબસ્ત માંગતા પહેલા ખેડૂતોને તમે ક્યારે જાણ કરી? અચ્છા, ખેડૂતો વિરોધ કર્યો હોય તો તમે પોલીસને લઈ જાઓ. ખેડૂતને ખબર જ નથી. મારા ખેતરમાં કાલ વીજ કંપની વાળા આવે છે તો મને ખબર જ નથી. 2 દિવસ અગાઉ પહેલા તમે આવો છો લાલ કાગળિયું લઈને. કાલ બહેનો એમને એવું કીધું કે એસપી ડીવાયએસપી સાહેબ પુરોહિત સાહેબ 2 દિવસ પહેલા આવ્યા કે અમારે ખાલી તમારું સર્વે કરવાનું છે, તમારે સુપ્રીમ કોર્ટમાં લડવું તો લડજો, ખેડૂતને વધુ પૈસા મળે એમને કોઈ વાંધો નથી. તો એ લોકો હસ્યા. અમે અગાઉ કીધું હતું કે કોઈ પણ કાગળ આવે તો વાંધા સાથે લખવાનું. તે બધાએ વાંધા સાથે લખ્યું. એના પુરાવા પણ આપણે આવી ગયા છે. આપણે જો ખેડૂતો લડવા માંગશે તો આપણે કરશું. અત્યારે મયુરજી 2 વસ્તુ છે. ખેડૂતોને કોઈ બહુ મોટી અપેક્ષા કે બહુ મોટી આશા નથી, ને ખેડૂતો કોઈ રાજકીય પક્ષોના હાથા પણ બનવા માંગતા નથી. ખેડૂતોનું એક જ વાત છે કે આ દેશમાં અમે એક નાનો એવો ટુકડો જમીનો ધરાવીએ છીએ. અમને પગાર ન મળે, અમને પેન્શન ન મળે, અમને ખેડૂત ભાવ વધારા, અમને ઉત્પાદનના પૂરા ભાવ ન મળે, અને અમે આખી જિંદગી નુકસાન વેઠવા જવાય છે. ભગવાનની દયાથી તમે આ વીજ પર નાખો, અમને કોઈ વાંધો નથી. અમને માસિક 30,000 રૂપિયા દર મહિને બેઠી આવક થાય એવું કરી દો, અથવા તો જે બજાર કિંમત ત્યાં 25 લાખ રૂપિયા ભાવ ચાલે છે, બધા મોટા ધારાસભ્યની જમીન ત્યાં છે, તો બજાર કિંમતનો 4 ગણો અમને વળતર આપો. અને જે કોરિડોરમાં ઝાડવા અને વૃક્ષો જે નુકસાન થયું છે, આવી સરળ ને સાદી વાત છે. હવે કોંડ ગામને તમને વાત કરું, થાંભલા આખા 30 આવે છે. કેટલા? 30 થાંભલા આવે છે. 3000 ગામમાં ઇલેક્ટ્રિકના કનેક્શનો છે. હવે પિયત બતાવે ને તો એની જંત્રી ડબલ થઈ જાય. હવે આ કેટલી નાલાયકી કહેવાય, કેટલી નાલાયકી.
એને આખા કોંડ ગામને શું કર્યું ખબર છે? બિન પિયત. કોંડમાં મોટો જબર ડેમ આવેલો છે, 2000 કનેક્શન છે, જીબી ના કનેક્શન છે, નર્મદાનું પાણી આવ્યું છે. અમને આવડા જીવડા પડશે, જેને બિન પિયત લખ્યું છે ને એની 7 પેઢીમાં કોઈનો વંશ નહીં રહે. બિલકુલ કારણ ભરતભાઈ, અને આ તો પેપરમાં પણ આવી ગયેલું છે કે કોંડની જમીન સૌથી વધારે ફળદ્રુપ છે. આખા ગુજરાતમાં કોંડની જમીન ઉપજાવું છે, અને તેમ છતાં બિનપિયત જાહેર કરી દીધી છે. એટલે પછી આ બહુ મોટો અન્યાય છે. તો એના જેને બીએનપીએસ જાહેર કરી એ અધિકારીને આજીવન કેદની સજા થાય. આવું ન ચાલે ને. બિલકુલ. હવે એ સમજવું છે ભરતભાઈ કે પિયતમાંથી એટલે પિયતમાંથી બિનપિયત જાહેર કરી છે, તો તમને વળતરમાં કેવી રીતે નુકસાન કર્યું છે એ થોડું જાણવું છે. પિયત જમીન હોય ને તો એનું જંત્રી ડબલ હોય, અને બિન પિયત હોય તો એની જંત્રી ઓછી હોય. મારું ખેડૂત પિયત છે, પિયત એટલે પાણી, અને પાણીનો ખર્ચો ગણે ને, લેબરનો ખર્ચો, પાણીનો ખર્ચો, ઉત્પાદનનો ખર્ચો વધી જાય પિયત હોય એટલે. અને બિનપિયત હોય એટલે વરસાદ થાય તો જ ઉપજ આવે, નકર ન આવે. અચ્છા ભરતભાઈ, કુલ કેટલા ખેડૂતો આમાં અસરગ્રસ્ત છે આખા મુદ્દામાં? આમ તમે જો ને તો જ્યાંથી વીજ પોલ ચાલુ થઈ ને એટલે લગભગ ગુજરાતની અંદર જે ખાવડી થી માંડીને આ સુધી લગભગ દરેક મોટું ગામ હોય તો 20-25 ખેડૂત અસરગ્રસ્ત થાય, નાનું ગામ હોય થોડુંક થાય. એટલે ખાવડી થી માંડીને એનો નકશો પેલામાં આપેલો છે. ખાવડી થી માંડીને તે ઠેઠ મહારાષ્ટ્ર સુધીમાં લગભગ ઘણા એક ગામના 10, 15, 20, 25 એ રીતે લગભગ 900 થી 1100 ગામના સીધા ખેડૂતો આમાં આવી જાય છે. ખેડૂતો ઓછા છે, પણ પેલો છે કોરિડોર આવે ને વાયર, કોરિડોરમાં વધી જાય છે. અને આ પાવર ગ્રીડના અધિકારીઓએ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તમારી સાથે, ચર્ચા કરવાનો? ખેડૂતો સાથે સીધી ક્યાંય પોલીસ બંદોબસ્ત સિવાય ક્યાંય વાત કરી નથી. એસપી સાહેબ, પોલીસ સાહેબ અને અધિકારીઓ કહે છે કે આ લાલ થપ્પો લઈને આવે છે કે આમાં સહી કરો. ખેડૂતો વાંધા સાથે સહી કરે, ખેડૂતો હલ્લાબોલ કરે તો પોલીસને બોલાવે, ચાલુ કરી દે. કેટલા પૈસા આપશો એ ક્યાંય જીઆરમાં રાજપત્રમાં ક્યાંય ઉલ્લંઘન નથી, એટલે ક્યાંય રાજપત્રમાં જણાવ્યું નથી. માત્ર બહુ સાચી વાત તમે કરી. હવે તમને સાચી ગીત કરું. આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અમે મળ્યા, વ્યક્તિગત મળ્યા. ના, ભૂપેન્દ્રભાઈ પટેલને મેં સ્પષ્ટ કીધું કે સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલની બાજુમાં એ બહુ સરસ લખ્યું છે, એક રાષ્ટ્ર એક ઇલેક્શન, અને મને ગમ્યું. અને ભૂપેન્દ્રભાઈ પટેલને મેં સ્પષ્ટ કીધું કે સાહેબ, મેં માહિતી અધિકારના કાયદા અંતર્ગત જ્યારે તમે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે અમદાવાદના 192 ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બાકડા મેક્યા હતા, અને એમાં ગેરરીતિ બહાર આવી હતી. તમે એક જ એવા હતા બાકડા નહોતો મેક્યા એટલે તમારા પ્રત્યે મને માન છે. પરંતુ મારી એક વિચાર છે કે તમે પ્રધાનમંત્રીને કહીને એક રાષ્ટ્ર એક ઇલેક્શનમાં અમે સાથે છીએ તમારી સાથે, પણ એક દેશ એક ખેતની નીતિ બનાવો, અને આ ખેડૂતોને જ્યાંથી વીજ પર જાય છે ને જ્યાંથી પૂરા થાય છે ત્યાં સુધી અંડરગ્રાઉન્ડ વીજ લાઈન કરાવો, અને એક રાષ્ટ્રીય નીતિ બનાવો. ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ કે આ બાબતે તો આપણે મીટિંગ કરવી પડે, અને તમારી વાતમાં બહુ દમ છે, પણ આ બાબતે આપણે શાંતિથી મળવું પડે. મને કે ભરતભાઈ એ કઈ રીતે બને? તો એક રાષ્ટ્ર ઇલેક્શન એક બને. પછી મેં એમને વાત કરી કે નવસારીના કલેક્ટરે 1,82,00,000 હુકમ કર્યો. બહુ મહત્વની વાત છે, ટાટા નેનો અમે જયારે આંદોલન કર્યું, મોદી સાહેબ હતા, અને જયારે એમને 400 રૂપિયાથી જંત્રીનો ભાવ હતો, એના બદલે 32,000 રૂપિયા ખેડૂતોને વીઘાના ભાવ આપ્યા, 32 લાખ રૂપિયા. આખા ભારતનું સૌથી વધારે વળતર આપ્યું હોય તો ટાટા નેનોમાં ક્યારે આપ્યું કે 10 દિવસ સુધી 7 ગામના લોકોએ સ્કૂલ બંધ રાખી, બધું બંધ. અને એની અંદર સર્વિસ જે ચુની કાકા અને અમે બધાએ બહુ પ્રયત્ન કર્યા હતા. અને અમારું એમ હતું કે સાણંદ નેનોની ફળદ્રુપ જમીન છે એમાં ન નાખો પ્લાન, અને તમે બીજે ક્યાંક નાખો, પણ એમાં અમે સફળ ન થયા. પણ ખેડૂતોને વળતર અપાવવા સફળ થયા. આમાં પણ જો ખેડૂતો નૈતિક મૂલ્યો સાથે, અને સરકારને અત્યારે શું ચાલી રહ્યું છે, લાગુ ચાલી રહી છે. એક ખેડૂતને બોલાવવાનો કે આમાં સહી કર,
અને અમે તને આટલા આપશો. ચોખવટ નથી કરતા. અમે કહીએ છીએ ચોખવટ કરો. માલે તું જોર હોય, જેની લાગવગ હોય એને ખાનગીમાં 2 લાખ 10 લાખ 5 લાખ વધારે આપી દે, અને ગરીબ ખેડૂતોને માત્ર 2 લાખ 3 લાખ 4 લાખ કે 9 લાખ આપી દે. અસમાનતા કહેવાય, અસમાનતા. અને બિલકુલ ન ચલાવી લેવાય. અને નામદાર સુપ્રીમ કોર્ટે આમાં તો શું મોટો કરવી જોઈએ, તમારા મીડિયાને આધારે હાઈકોર્ટે શું મોટો કરવો જોઈએ. અરે હું તો કહું છું, નૈતિક મૂલ્યવાન મુખ્યમંત્રી હોય ને તો એમને અને હર્ષભાઈ સંઘવીએ તપાસના આદેશ આપવા જોઈએ અને આ બીજા લોકો જેલ ભેગા કરવા જોઈએ. બિલકુલ. તો એટલે અમે હવે આ ખેડૂતો જે બિચારા મુદ્દો એવું છે, કીધું. હા હા ભરતભાઈ. અમે સરકારને કીધું, વીજ કંપનીઓ અમને મહિને મહિને બિલ આપે છે, તો એ રીતે અમને મહિને મહિને ભાડું આપી દો. સેવા કરવા નથી આવતી, ધંધો કરે છે. અને બીજું બેન, તમે જોજો ને, તમે લીમડી બાજુ જોજો, લીમડી થી થોડા બધું આવે કેટલા વીજ પોલ છે, એના 10 ગણા વીજ પોલ થઈ જશે. આખા દેશની અંદર જે કરોડીઓ આપણા ઘરમાં લાર નાખે ને એવી રીતે. અને 800 કેવી 800 કેવી ની લાઈન તમે નીચે ટ્રેક્ટર ઉભું નહીં રાખી શકો, તમે ઢોર નહીં રાખી શકો, તમે બળદ નહીં રાખી શકો, તમે ગાય નહીં રાખી શકો. તમે આજે બાંધકામ કરો છો એ પણ નહીં થઈ શકે. આ તમે જોયું હતું ને 2 વર્ષ પહેલા ખાલી ટોરેન્ટ પાવર ની ઉપરની લાઈન થઈ હતી, વરસાદ બહુ થયો અને સ્પોટ પેલી શોર્ટ સર્કિટ થતી તે આખા ગણેશનગરમાં આગ લાગી ગઈ હતી. 800 આ તો 66 કેવી લાઈન છે ટોરેન્ટ પાવર ની. ઓલી તો 850 કેવી લાઈન. તમે નીચે ઉભા રહો તો હજી હા શું 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 થાય છે. એટલે મેઇન વસ્તુ ભરતભાઈ, હવે એવું પૂછવું છે, બિલકુલ. ભરતભાઈ, હવે એવું પૂછવું છે કે આખો જે મુદ્દો જે છે, તો કોંગ્રેસે તો બહુ જ મજબૂત રીતે આ મુદ્દો ઉપાડી લીધો છે, પણ ક્યાંક જે તમારા ધારાસભ્ય છે અને ખાસ કરીને જે એવા નેતાઓ જે કે ખેડૂત આંદોલનમાં મુખ્ય ચહેરો બન્યા હતા અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, એટલે પહેલા તો તમારા ધારાસભ્ય જે છે પ્રકાશ વરમોરા ને એમનો પણ એક વિવાદ હતો કે એમના ખેતરમાં પણ થાંભલા જે છે તે નખાઈ રહ્યા હતા, પણ પછી એ ગોઠવણ થઈ ગઈ, એટલે એવો આક્ષેપ તો છે. અને બીજું એ કે હવે તમારા મુદ્દે એમણે કેવી રીતે રજૂઆતો કરી છે, એમનું કોઈ તમને સાથ સહકાર મળ્યો છે? અને હવે જયારે રાજુ કરપડા છે એની પણ સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે એ ખાસ બોલી નથી રહ્યા આ મુદ્દે, તો એમાં તમારું શું કેવું છે? બહુ મહત્વની વાત કરી. આ કોંડ ગામ એ ભાજપનું એપિસેન્ટર છે, મેઇન ભાજપનું એપિસેન્ટર. અને એ કોંડ ગામની અંદર આખું અત્યારે આજની તારીખમાં જે રેલીમાં જે ખેડૂતો હતા ને એ ભાજપના જ હતા. હજી આજની તારીખમાં ઇલેક્શન થાય તો એ ભાજપને જ મત આપે, એમાં બે મત નથી. હવે તમે વાત કરી ચૂંટણીના 2 દિવસ પહેલા પ્રકાશભાઈ વરમોરા સાહેબ, અમારા ખાસ મિત્ર રાજુભાઈ કરપડા અને સ્થાનિક ધારાસભ્યો અને સ્થાનિક લોકો ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા કે સાહેબ આમાં કંઈક કરો, પણ સ્પષ્ટ આદેશ કોઈ હજી સુધી આવ્યા નથી. કારણ કે જંત્રી જિલ્લા લેવલે ઉભી થાય, આદેશો ઉપરથી રાષ્ટ્રીય લેવલથી ઉભું થાય. અને આ મોટા માથા, આ તો અત્યારે પાવર ગ્રીડ તો એક નામ છે, આની પાછળ એક મોટું આર્થિક સંસાધનનો હિસ્સો આ દેશની ધરતીને લૂંટવા વાળી બહુ મોટી કંપનીઓ છે. એ કંપનીઓ સીધી ચિત્રમાં નહીં આવે. હવે પેલા પાવર ગ્રીડ આવી, પછી અદાણી આવી, અને હજી બીજી મહાન વિભૂતિઓ આવશે. તો મારી વિનંતી છે, આ દેશની મહાન વિભૂતિ હતી દેશમાં, અંબાલાલ સારાભાઈ હતા, ટાટા કંપનીઓ હતી, ઘણી છે. તો તમે પણ આવો, અંડરગ્રાઉન્ડ ફર્સ્ટ ક્લાસ ટકાઉ અંડરગ્રાઉન્ડ ટકાઉ વીજ લાઈન નાખો અને ખેડૂતના 1 છોકરાને નોકરી આપો અને માસિક આર્થિક ભાડું આપો. ક્યાં વિવાદ કરવાની જરૂર છે? અને બીજી વાત તમે કરું, કોંગ્રેસની વાત કરી, હું તમને હાવ સાચું કહું, અત્યારે રાજ્યમાં કોંગ્રેસ ક્યાંય જીતી નથી. જીતી છે તો બહુ ઓછી જીતી છે. તેમ છતાં જો કિસાન કોંગ્રેસે, જ્યારે હું કોંડ ગામમાં બપોરે 2 વાગે 44 ડિગ્રીની અંદર મીડિયા સામે અમે જે ખાડામાં જે લોકોના કવરેજ આપ્યા, પોલીસના આપ્યા, ત્યાર પછી ખબર પડી. એટલે સાંજે કોંડ ગામમાં કોંગ્રેસ કિસાન અને કિસાન સગન સમજતા લોકો આયા, મને ખબર જ નહોતી. એ લોકો આયા એટલે મેં સ્પષ્ટ કીધું કે ભારતીય સંવિધાન અને કાયદો બધાને ખબર છે, પણ એનું અમલીકરણ કોણ કરાવશે? આમની પાસે વકીલ નથી, આમની પાસે પૈસા નથી, આમની પાસે કોઈ છે નહીં, અને જે છે એ કોઈ હારે રહેતા નથી. ત્યારે સ્પષ્ટપણે કહી દઉં, લાલજીભાઈએ સ્પષ્ટ કીધું કે ગાવારી ગોવા,
અમારે કોઈ તમારા મત લેવા આવ્યા નથી, અત્યારે મત અમારે લેવાના નથી. આવતીકાલે કે પરમ દિવસે કલેક્ટર કચેરીએ મોટી રેલી કરશું અને 15મી જૂને દેશના ખેડૂતોના દેવા નાબૂદી, ઉત્પાદનના પૂરા ભાવ મળે અને અન્ય જે ગુજરાતના ખેડૂતોની મુખ્ય મુશ્કેલીઓ છે અને પશુપાલન કરતાની સાથે વીજ પોલ વાળાને ન્યાય અપાવવા માટે અમે 1111 ટ્રેક્ટરની અમે રેલી કરશું. એમાં સંગઠન અને પછી અમે વાત કરી એક જ નામ, કિસાન અધિકાર યાત્રા. હવે આવડી મોટી કોંગ્રેસ ગુજરાતની મતદારોએ કોંગ્રેસને કોઈ સમર્થન નથી આપ્યું, મેં નથી આપ્યું કોઈ દી, અને મતની દ્રષ્ટિએ હું હજી એગ્રી નથી. પણ તેમ છતાં એટલું તો હું કહું છું કે કિસાન કોંગ્રેસનો હું દિલથી આભાર માનું છું કે આ પરિસ્થિતિમાં સત્તા પક્ષોએ મતદારોનો મત પેટીમાં ઉપયોગ કર્યો, રાજકીય પક્ષમાં જોડાયા હોય ખેડૂતોનો ઉપયોગ કર્યો, ગોઠવણ કરી લીધી. પણ આજની તારીખમાં આ જ્યારે ખેડૂતોની પડખે અત્યારે કિસાન કોંગ્રેસ ઉભી રહી છે, તો એને મારું સ્પષ્ટપણે ખેડૂતોને અધિકાર યાત્રામાં એ જેટલી યાત્રાઓ કરશે એનું મારું ખુલ્લેઆમ સમર્થન રહેશે. હું પક્ષ જોઈન્ટ નથી કરતો, હું મત આપવાનું કોઈ નથી કહેતો, અને બીજા પક્ષોવાળા પણ ખેડૂતોની સાથે રહેશે તો તન મન અને ધનથી અમે આવીશું. અને મારી પાસે પૈસા નથી, મારી પાસે એવું મોટું સંગઠન નથી, તેમ છતાં અમારા સામાન્ય છેવાડાના ખેડૂતો 500 ખેડૂતો આ યાત્રામાં જોડાય છે. બિલકુલ. તો ભરતભાઈ, જે રીતે તમે જોડાયા છો અત્યારે, અને ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે જે લડત જે છે એ ઘણું હજી લડવાનું બાકી છે. ત્યારે બસ હવે નજર એ જ રહેશે કે જ્યારે કલેક્ટર સાથે મુલાકાત બી થઈ ગઈ છે અને એના પછી હવે આગળ જતા શું થાય છે, કેમ કે કામગીરી જે છે વીજ લાઇનની એ તો હજી ચાલુ જ છે. તો આપણે છે ને આ ચર્ચા હવે અંત તરફ છે, પણ તમે અંતમાં જો તમારે કંઈ કહેવું હોય ખેડૂતોને તો તમે શું કહેવા માંગશો? ખેડૂત મિત્રો, આ લડત મારી, તમારી ને આપણા સૌની છે. તમામ ગામના તમામ ખેડૂતો સાથે સંકળાયેલા મજૂરો, મહિલાઓ અને બાળકો અને યુવાનો આ કિસાન અધિકાર યાત્રામાં જોડે જાઓ. અને ક્યાં છે ને, કાલે બાદલ છાયે હે, સંઘર્ષ કે દિન આયે હે. આજે ભગવાને કાંઈક વાતાવરણ પણ કર્યું છે, અને ખેડૂતોને સંઘર્ષ સિવાય કોઈ રસ્તો નહીં. અને અમારી વિચારધારા છે, રૂકે ન જો, ઝુકે ન જો, દબે ન જો, ફૂટે ન જો. અને અમે કહેવાના છે કે અમને હજી કોઈ ફોડવાવાળો પેદા નથી થયો, ખરીદવાનો પેદા નથી થયો, એ બધાને ખબર છે. રૂકે ન જો, ઝુકે ન જો, દબે ન જો, ફૂટે ન જો, વही इनकलाब है। तो गांव गांव से उठो, बस्ती बस्ती से उठो। અત્યાચારની સામે અવાજ ઉભો કરવા માટે શિસ્ત, સંયમ ને નિષ્ઠા સાથે 15 તારીખે સવારે 9 વાગે શાંતિપુરા ચોકડીએ આપણે સાથે રહીને ભેગા થઈ અને આપણી માંગ, આપણી રજૂઆત કરવી, કિસાન અધિકાર યાત્રાને સમર્થન આપવા સૌ જોડાવો, એ મારી વિનંતી. જય હિન્દ. બિલકુલ. આભાર ભરતભાઈ, જોડાવા બદલ અમારી